હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા નવા એક વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારે હાલ અમે ગામડેથી કડી જવા માટે રેડી થઈ ગયા છીએ. અહીંયા અમારી બેગો પણ રેડી થઈ ગઈ છે. તો ચલો હવે નીકળીએ કડી જવા માટે અને મોટો બ્લોગનો એન્જોય કરો. આપણું બાઇક રેડી થઈ ગયું છે. દિશાને ચલો, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. ચલો હવે નીકળીએ કડી જવા માટે. તો અત્યારે હું ઝાલોયાથી નીકળી ગયો છું પાછો કડી જવા માટે. જે મેરેજ મેં એટેન્ડ કરવાનું તે એટેન્ડ કરી દીધા છે. હવે પાછા જઈએ ઘરે કડી. તો મોટો બ્લોગનો એન્જોય કરો. તો ગાઈઝ હું ઘરેથી પિંકી અને દિશાને લેવા માટે આવ્યો હતો. તો લઈને પાછા નીકળી ગયા છે હવે કડી જવા માટે. અને આપણે પહોંચવાના છીએ હવે. આની આગળ આવશે ઉનકંઠેશ્વર મહાદેવ. ઉનકંઠેશ્વર પહોંચી જઈએ. અહીંયાથી જો આપણું છે મેક્સિમમ 94 કિલોમીટરની આસપાસ બાકી છે જવાનું. તો બને અંધારું પડે પહેલાં બને એટલું પહોંચી જઈશું. ટ્રાફિક ના મળે તો સારું છે સાંજે, કે 5 વાગ્યા પછી ટ્રાફિક થોડું નડવાનું રહેશે. ના મળે એટલું સારું, તો જલ્દી ઘરે પહોંચી જઈએ. તો ચલો તમે મોટો બ્લોગનો એન્જોય કરો. અમે ગયા 1-1.5 કિલોમીટરનો જે રોડ છે ને બહુ જ ખરાબ થઈ ગયો છે. બહુ જ ખાડા પડી ગયા છે અહીંયા. બહુ જ સાચવીને ચલાવવું પડે, કે સ્લીપ મારે બાઇક કોકરા નીકળી ગયા છે. તો ગમે ત્યાં બાઇક સ્લીપ મારી જાય છે. અહીંયા ખાડા પડી ગયા છે મોટા ને મોટા. તો આપણે પહોંચી ગયા છીએ ઉનકંઠેશ્વર મહાદેવ. જે તમને આ ઉપર જે દેખાઈ રહ્યું છે મંદિર, એ છે ભોલેનાથનું મંદિર. હર હર મહાદેવ. અને અહીંયા બાજુમાં છે વાત્રક નદી. તો ગાઈઝ અહીંયા જોઈ શકો છો બહુ જબરજસ્ત એક્સિડન્ટ થયેલું છે. ટ્રેક્ટર આખું પલટી મારી ગયું છે. બગી ઘોડાગાડી. તો ગાઈઝ આપણે દહેગામ પહોંચી ગયા આવ્યા. નહેરુ ચોકડી પ્રોપર દહેગામ. બધા સિટીમાં તો આપણે જતા નથી, ડાયરેક્ટ નહેરુ ચોકડીથી બાયપાસ જતા રહીએ છીએ. એટલે ગાંધીનગર બાયપાસ આપેલો છે. સિટીમાં જઈશું તો બીજો પોણો કલાક બગડી જાય. તો ગાઈઝ આપણે નહેરુ ચોકડી પહોંચી ગયા છીએ. અને જવાનું છે આપણે સીધું ગાંધીનગર. તો ગાઈઝ આપણે પેટ્રોલ પુરાઈ લીધું છે. ચલો હવે નીકળીએ આપણા મંજિલની તરફ પાછા. તો આપણે ચિલોડા ક્રોસ કરી લીધું છે. ચિલોડા ગાંધીનગર હાઈવે પકડી લીધો છે હવે, કે આર્મી બેઝવાળો. અહીંયા આખો હવે 2-3 કિલોમીટર લગીને આર્મી બેઝ જ છે. આખો આર્મીના દરેક સેક્ટરના હેડક્વાર્ટર્સ છે. તો કે આપણે ગાંધીનગરની અંદર એન્ટર થઈ ગયા છીએ વિમાન સર્કલથી અંદર. અને આ ગાંધીનગરની અંદર એન્ટર થતાં જ જે આ રોડ ઉપરનો જે વ્યૂ આવે છે ને એ જોઈને જ બહુ મજા આવી જાય છે. કેટલો મસ્ત લાગે છે.
જબરજસ્ત. અને અહીંયા આવ્યા પછી બહાર કરતાં અહીંયા આવ્યા પછી ઠંડી પણ વધારે લાગે છે, બહુ જબરજસ્ત. રોડની ઉપર જે આમ ઝાડવા નમેલા, આ લીમડા નમેલા છે ને, બહુ જબરજસ્ત લાગે છે. ગાય માતા ક્યાં જઈ રહ્યા છો અત્યારે? હાઈવે ઉપર. આટલી જારીઓ મારવા છતાંય પણ હાઈવે ઉપર ગાય આવે છે. તો ગાઈઝ હવે સુરત દાદાને પણ આથમવાનો ટાઈમ થઈ જ ગયો છે, તૈયારીમાં જ છે. હવે કલાક 1.5 કલાકની અંદર એ પણ આથમી જશે. આપણે ઘરે પહોંચતા પહેલાં અંધારું થઈ જશે એવું લાગી રહ્યું છે. તો ગાઈઝ ગાંધીનગરની અંદર હાઈવે મળી ગયો છે. હાઈવે પકડી લીધો છે આપણે, વૈષ્ણોદેવી હાઈવે. તો ગાઈઝ અહીંયાથી વ્યૂ કેટલો મસ્ત લાગી રહ્યો છે. તો ગાઈઝ આપણે રોડ ચેન્જ કરવાનો ટાઈમ આવી ગયો છે. આપણે હવે વૈષ્ણોદેવી હાઈવે છોડીને સીધો અમદાવાદ મહેસાણા હાઈવે પકડવાનો છે. એના માટે અહીંયા સર્કલ આપેલું છે, જો કે નીચેથી ગોળ સર્કલમાં ઉપર આવે છે ગાડીઓ. આપણે અહીંયાથી જવાનું છે નીચે, આમ ગોળ ઉતરીને નીચે જવાનું. એ લોકો ગોળ સર્કલથી ઉપર આવે, ગોળ સર્કલથી ઉપર નીચે જવાનું. જો ગાઈઝ આ રોંગ સાઈડ જો આવડા મોટા સર્કલ બનાવ્યા હોવા છતાં પણ માણસો રોંગમાં આવે છે. શું કરવાનું? પછી કે એક્સિડન્ટ થઈ ગયો. આવી ગયા આપણે અમદાવાદ હાઈવે, અમદાવાદ મહેસાણા. તો ગાઈઝ આ છે ત્રિમંદિર અડાલજ. આ છે અડાલજનું હનુમાન દાદાનું મંદિર. જય સંકટ મોચન મહાબલી હનુમાન દાદા. તો ગાઈઝ જોઈ શકો છો ટ્રાફિક આ જગ્યાએ રોજનું જ છે. આ જગ્યાએ શું છે, ટ્રાફિક નહીં હોતું. જો એમ્બ્યુલન્સ પણ ફસાયેલી છે. અહીંયા તકલીફ એ થાય છે કે આગળ જે બમ્પ બનાવેલો છે ને, ડબલ બમ્પ છે, અને અહીંયા ગાડી બમ્પને પાર કરવામાં બહુ વાર લાગે છે. એના કારણે ટ્રાફિક વધી જાય છે. બાકી ટ્રાફિક નોર્મલી અહીંયા થતું નથી, અને એના કારણે ટ્રાફિક થાય છે, અને એનો કોઈ નિર્ણય લાવતું જ નથી. પછી ડબલ બમ્પ પર જ ચાલે છે. આ બીજી એક એમ્બ્યુલન્સ જાય છે, એ આગળ જઈને બધી ટ્રાફિકમાં જ ફસાઈ જાય છે. પછી સુરત દાદો હવે આથમવાની તૈયારીમાં છે. ઉપરથી આ છે કલોલનો વ્યૂ જોઈ લો કે રીતનો મસ્ત લાગે છે બ્રિજ ઉપરથી. સુરત દાદા કેટલા મસ્ત લાગે છે. અત્યારે બિલ્ડિંગને પાછળ જ તો આપણે હાલ કલોલ પહોંચી ગયા છીએ. મંદિર જોવા કેટલું મસ્ત લાગે છે. માં અંબે માતાનું જય અંબે માં માડી. જો ગાઈસ આ ડાલામાં બેઠીને કેવું મોજ મસ્તીથી નગારા વગાડતા સાથે જાય છે પબ્લિક. તો મજા પડી જાય. બધા બેઠા છે અને મસ્ત પાછળ નગારું વગાડે છે, મજા લેતા જાય છે. તમે જોઈ રહ્યા છો કે સુરત દાદા આથમી રહ્યા છે.
એ વાદળ હવે કેવા લાલ લાલ લાગે છે મસ્ત. તો આપણે કડી સાઈડ વળી ગયા છીએ છત્રાલથી. તો હું હાલ કડી પહોંચી ગયો છું. કડી તનિક્સ. બસ હવે આપણે ઘર બહુ દૂર નથી. તો ચલો હવે ઘરે પહોંચીને મળીએ. હાલ કડી પહોંચી ગયો છું. ઘરે પહોંચીએ પછી મળીએ. તો ગાઈઝ ગામથી ઘરે આવી ગયા છીએ અને દિશાંત અહીંયા હવે રમવા લાગી ગયો છે બોલ. તો દિશાંતને હવે બોલ રમવાની મજા પડી ગઈ છે. દિશાંત આવી ગયો. દિશાંત ફૂટબોલ રમે છે, ફૂટબોલ. અને ગાઈસ પિંકી અહીંયા જમવા બનાવી રહી છે. તો હવે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળી આવે નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય. અને હા, વિડીયોને જલ્દીથી શેર કરજો.